નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. હું છું આપની સાથે રોનક. સીધો સંવાદમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. મુદ્દા પર ચર્ચા કરવી છે. અમદાવાદમાં વડાપ્રધાને મુલાકાત લીધી. લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. રોડ શોમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. અમદાવાદ સહિત ગુજરાતને 5,477 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે આહ્વાન કર્યું છે. સાથે જ ગુજરાતના વિકાસમાં મહત્વનો ફાળો આપવા માટે લોકો સાથે ખાસ સંવાદ કર્યો છે. તમામ જે યોજનાકીય માહિતી પણ આપી છે ને સાથે સાથે ગુજરાતની વિકાસ યાત્રામાં સહભાગી થવા માટે તમામ ગુજરાતીઓને હાકલ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત જ્યારે પણ ભાગલા પડ્યા અને ગુજરાત અલગ થયું ત્યારે લોકો કહેતા હતા કે ગુજરાત પાસે શું છે, પરંતુ હવે અત્યારે લોકોને જોવા મળ્યું છે કે ગુજરાત પાસે શું નથી. ગુજરાત પાસે બારે માસ વહે તેવી નદીઓ પણ ન હતી અને અત્યારે તમામ ગુજરાતીઓને બારે માસ પૂરતું પાણી મળે તે પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. આ સાથે જ અમદાવાદના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાનનું સ્વાગત કર્યું અને ગુજરાત યાત્રાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આજે વડાપ્રધાનની આ અમદાવાદની યાત્રા, ગુજરાતની યાત્રાને લઈ સીધો સંવાદમાં ચર્ચા કરવી છે. વડાપ્રધાનની અમદાવાદ મુલાકાતને લઈ ખાસ કરી ભાજપ સહિત ગુજરાતીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. જે તડામાર તૈયારીઓ થતી હતી તેને આખરી ઓપ પાયા બાદ વડાપ્રધાને આગમન કર્યું. 1.5 કિલોમીટર સુધીનો રોડ શો યોજ્યો અને લોકોનું જે અભિવાદન છે તે ઝીલ્યું છે. આ સાથે જ મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનને મળવા માટે ઉમટી પડ્યા. કોઈ લોકો પોતાની સાથે તસવીરો લઈને આવ્યા, કોઈ લોકો પોતાની સાથે સ્કેચ લઈને આવ્યા. તો એક નાનું બાળક તો વડાપ્રધાનના વેશમાં આવ્યું હતું. સફેદ દાઢી બનાવી હતી અને સાથે ભાજપનો ખેસ પહેર્યો હતો. તેને જોઈ વડાપ્રધાન પણ બોલી ઉઠ્યા કે જો સામે નાનો નરેન્દ્ર ઊભો છે. આ સાથે જ તમામ લોકોમાં કંઈક અલગ જ ઉત્સાહ જોવા મળતો હતો. મોદીના સ્વાગત માટે જાણે ગુજરાત આખું ઉષ્માભેરી રીતે જોડાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. હાલ વડાપ્રધાનનો રોડ શોમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને વડાપ્રધાનને ગુજરાતમાં આવકાર્યા છે. ગુજરાતના પનોતા પુત્ર જ્યારે ગુજરાતમાં આવ્યા હોય ને લોકો સ્વાગત ન કરે એવું બનતું જ નથી. જ્યારે પણ વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવે છે તમામ લોકો તેમના સ્વાગત માટે ઉમટી પડતા હોય છે. આજે એવા જ દ્રશ્યો સામે આવ્યા. 3 મહિનામાં વડાપ્રધાનની આ બીજી મુલાકાત છે. તેઓએ આજે અમદાવાદ ખાતે ખાસ મુલાકાત લીધી. નિકોલ ખાતે કાર્યક્રમ યોજ્યો. તમામ લોકોની વિકાસની યાત્રામાં સહભાગી થવા માટે આહવાન કર્યું અને સાથે જ એક મોટી જાહેરાત કરી કે જેમાં હવે ગુજરાતના સહિત દેશના લોકોને દિવાળી પર જીએસટીની ભેટ મળશે. વડાપ્રધાને આહવાન કરતા હવે ગુજરાતીઓ સહિત દેશભરમાં ખુશીની લહેર જોવા મળી છે. તેઓએ કહ્યું કે અત્યાર સુધી જાહેરાત થઈ છે કે 12 લાખ ઉપર જીએસટી નહીં લાગે, પરંતુ હજુ પણ જીએસટી સ્લેબ છે તેમાં ઘટાડો કરવામાં આવશે ને દિવાળી પર એક મોટી ભેટ આપવામાં આવશે. આ તમામ ભેટની હવે ભારતવાસીઓ રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે આજે વડાપ્રધાનનો કાર્યક્રમ હતો તેમાં ટ્રેનોને પણ લીલી ઝંડી આપવામાં આવી. ગુજરાતની જે રેલ વ્યવસ્થા છે તે સુદૃઢ બને તે માટે પણ ખાસ જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. વડાપ્રધાને 5,477 કરોડ રૂપિયાના જે વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. સાથે જ તેઓએ જણાવ્યું કે અમદાવાદ સિદ્ધિઓ પર સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. અમદાવાદ સૌથી શ્રેષ્ઠ શહેરમાં આગળ વધ્યું છે. સાથે જ દેશના સૌથી સુરક્ષિત શહેરોમાં પણ એક બન્યું છે. આ સાથે જ અનેક લોકો છે તે આ યાત્રામાં સહભાગી બની રહ્યા છે, ગુજરાતની વિકાસની ગતિ આપી રહ્યા છે. ત્યારે અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ અને વડાપ્રધાનને ગુજરાતમાં આવકાર્યા છે. ગુજરાતની યાત્રા એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે ગુજરાતના રાજકારણમાં હાલ ઉથલપાથલના સંકેત પૂરતા પ્રમાણમાં દેખાઈ રહ્યા છે. ગુજરાતને પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે. આ સાથે જ કમલમ ખાતે આજે મહત્વની ભાજપની બેઠક પણ મળી હતી. આ બેઠકમાં પણ CR પાટીલે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ગુજરાતને નવા અધ્યક્ષ મળશે અને નવા અધ્યક્ષને લઈ ગુજરાતીઓ રાહ જોઈ રહ્યા છે. અને ખાસ ગુજરાતનું રાજકારણ છે તે હાલ એ પ્રમાણમાં જોવા મળ્યું કે કદાચ ક્યાંય ને ક્યાંય ઉથલપાથલ જોવા મળે. આ પહેલા અમદાવાદના દ્રશ્યોની વાત કરીએ તો વિપક્ષ વિરોધ કરે તે પહેલા તેમની અટકાયત પણ કરવામાં આવી, જેને લઈ વિપક્ષમાં નારાજગી જોવા મળી છે. ત્યારે આજ મુદ્દા પર આપણી સાથે ચર્ચા કરવા માટે ભાજપના પ્રવક્તા તરીકે તરુણ બારડ જોડાયા છે. આ સાથે જ એક વિશ્લેષક તરીકે આપણી સાથે મિલન ખીરા જોડાયા છે અને કોંગ્રેસના પ્રવક્તા તરીકે મુકેશભાઈ પંચાલ જોડાયા છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે.
તરુણભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ. ગુજરાતના પનોતા પુત્ર ગુજરાતમાં આવ્યા, ખાસ અમદાવાદમાં આવ્યા, કાર્યક્રમ કર્યો, લોકોનું અભિવાદન ઝીલ્યું અને લોકોમાં એક નવો ઉત્સાહ છે તે ભરી દેવાયો છે. આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો? કારણ કે ભાજપ આ ક્ષણની આગળથી તૈયારીઓ કરતું હતું ને તૈયારીઓને હવે એક યોગ્ય નેતા મળ્યા છે ને નેતા એ પ્રકારે મળ્યા છે કે ગુજરાતની વિકાસ અને ખાસ ગુજરાતના રાજકારણમાં તેઓનું લોકો માને છે. ને નેતાઓ ભાજપ સાથે જ કોંગ્રેસ પણ હાલ જે વિરોધ કરવા માટે નીકળ્યું હતું પરંતુ તેમની અટકાયત થઈ, તેમને વિરોધ જોવા મળ્યો, પરંતુ જે ગુજરાતીઓ છે તેમાં વડાપ્રધાનના આગમનનો ઉત્સાહ જોવા મળ્યો છે. રોનકભાઈ, આમાં જે હું કહીશ ને, નરેન્દ્રભાઈ મોદી જ્યારે પણ ગુજરાત આવ્યા છે ત્યારે ગુજરાતીઓએ ઉષ્માભર્યું એમનું સ્વાગત કર્યું છે. જે આજે આપણે જોયું 1.5 કિલોમીટરનો જે રોડ શો હતો એના અંદર ખચોખચ પબ્લિક ભરેલી હતી. રસ્તા ઉપર જ નહીં પણ ધાબા ઉપર અને દરેક જગ્યાએ સાહેબે એમના વક્તવ્યમાં કહ્યું પણ કે ભાઈ સોલાર, જે દરેક ઘર ઉપર સોલાર રૂફટોપ આપણે જોયું છે એનાથી એમને આનંદ થયો. એના સિવાય મેં બીજું દેખ્યું 15 ઓગસ્ટે આપણે હર ઘર તિરંગાની જે યાત્રા અથવા જે મુહિમ હતી એ પણ સફળ થઈ હતી. દરેક ઘર ઉપર તિરંગો પણ આજે લહેરાતો દેખાતો હતો. અને આવતીકાલે 26 તારીખે બેચરાજીમાં મારુતિના પ્લાન્ટમાં અથવા એના આજુબાજુમાં ઈવી પ્લાન્ટનું ઉદ્ઘાટન સાહેબ કરવા જઈ રહ્યા છે. ઇલેક્ટ્રોનિક વ્હીકલ જે બનવાના છે એના કારણે સાહેબે એનો પણ ઉલ્લેખ આજે કર્યો હતો કે ભાઈ હવેથી ઈવી અને ઈવીના અંદર જે કહેવાય ને કે અત્યારે હાલ ઘણી બધી ગાડીઓ મોંઘી થવાનું કારણ જે ચિપ્સ હોય છે એ ચિપ્સ મોંઘી પડે છે, એ સેમિકન્ડક્ટર પણ આ વર્ષના અંત સુધીમાં ભારત પોતાનું સ્વદેશી સેમિકન્ડક્ટર બનાવતું થઈ જશે. એટલે આ એક વિઝનરી વડાપ્રધાન ભારત દેશને મળ્યા છે. એ જે રીતે વાત કરી રહ્યા હતા ને, આપ જુઓ, એમને સ્વચ્છ ભારતની પણ વાત કરી, ડિજિટલ ઇન્ડિયાની પણ વાત કરી. ઘણા દરેક ક્ષેત્રમાં જે જનરેશનના કામ છે ને એ કામ લોક ભાગીદારીથી, જે એક ઓલવેઝ કહેતા હોય છે સૌનો સાથ સૌનો વિકાસ, તો દરેકને સાથે લઈ લોક ભાગીદારીથી અમુક કાર્યો જે ખરા ને, સ્વચ્છ ભારતવાળું કાર્ય જો આપણે જોઈએ તો એકલી સરકાર કદાપી ના કરી શકે. એના અંદર લોક ભાગીદારી, લોકોને સાથે રહી એક મૂવમેન્ટ બનાવવામાં આવે ત્યારે થાય છે. અત્યારે હાલ આપણે જોઈએ કે આપણા પરિવારમાં નાનું છોકરું હોય એને ચોકલેટ આપો ને તો ચોકલેટ ખાઈ અને એ રેપર ગાડીમાં જ રાખે અથવા એના ખિસ્સામાં મૂકે રસ્તા ઉપર રહીએ તો એ ગમે ત્યાં ક્યાંય નાખતો નથી. આ જે સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ થઈ છે ને સાહેબના સાથે સીધો કનેક્ટ કરવાની વાત છે. અને આ આપણા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી જેના સાથે હોય ને, દાખલા તરીકે એક્ઝામનો સમય હોય તો એક્ઝામના સમયે પરીક્ષા પે ચર્ચાની વાત કરતા હોય તો એના અંદર પણ છોકરાઓને ટિપ્સ આપતા હોય છે. અને એ ટિપ્સ એટલી ખતરનાક હોય કે એની આખી લાઈફ બદલાઈ જાય. એ સમયનો સદુપયોગ કેવી રીતે કરવો ત્યાંથી લઈ તો કેવી રીતે તમે તમારા સપના પૂરા કરી શકો ત્યાં સુધીનું ગાઈડન્સ એ આપતા હોય છે. અને એના કારણે બિલકુલ તરુણભાઈ, ગુજરાતમાં જ્યારે પણ આવે છે, ગુજરાતમાં નહીં, હું તો કહું જ્યારે પણ કોઈ પણ માણસ સ્ક્રોલ બી કરતો હોય ને, મોદી સાહેબનું ભાષણ આવે ને તો એ ત્યાં અટકી જાય, બાકી સ્ક્રોલિંગ અટકી જાય. સાહેબનું મંત્રમુગ્ધ કરતું જે ભાષણ હોય છે એ દરેકે દરેક માણસ બહુ સારી રીતે એને સાંભળતા હોય છે. ઇમ્પ્લિમેન્ટ કરવાનો પોતાની જે દિનચર્યા અથવા લાઈફ રહી એના અંદર ઇમ્પ્લિમેન્ટ કરવાનો પણ પ્રયાસ લોકો કરતા હોય છે. જી બિલકુલ. આ સાથે મુકેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા, અમદાવાદમાં આવ્યા, પણ આ પહેલા કોંગ્રેસમાં હલચલ જોવા મળી. એ કોઈ કોંગ્રેસની અંદરોઅંદરની હલચલ ન હતી, પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના પ્રવક્તાઓ, કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી, તેઓને નજરકેદ કરવામાં આવ્યા. ખાસ વાત એવી થાય છે કે વિરોધ ન કરે તે માટે આ જે પગલું છે તે ભરવામાં આવ્યું છે. આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સૌ પ્રથમ તો આપણા ગુજરાતના લોકલાડીલા અને ભારત દેશના વડાપ્રધાન જ્યારે અમદાવાદમાં આવ્યા ગુજરાતમાં, ત્યારે એમનું સ્વાગત છે. કારણ કે વડાપ્રધાન કોઈ પાર્ટીના નથી રહેતા. જ્યારે વડાપ્રધાન થાય ત્યારે વડાપ્રધાન કોઈ પણ હોય એને આવે ગુજરાતમાં ત્યારે એમને વેલકમ કરવા એ દરેક નાગરિકની ફરજ છે. હવે બીજી વાત આપણે કરીએ તમારા જે પ્રશ્નની, તો હું એવું કહેવા માંગુ છું કે એમણે એમ કહ્યું ને કે જે બધા ખીચો ખીચ વસ્તી ભરી હતી, ધાબા ઉપર હતા ને રોડ ઉપર હતા ને બધું સાચું, પણ એના પહેલા 5 દિવસ આપણે બધું જોયું છે કે એમટીએસ ની બસો 5000 બસો ફાળવી દેવામાં આવી હતી, બધાને ભરી ભરીને લાવવાના.
એ શું બતાવે છે? એ જાતે આવી હતી પબ્લિક? 100% સ્વેચ્છાએ આવેલી પબ્લિક હતી અને હોય જ, કારણ કે વડાપ્રધાન છે. પણ મારું એવું કેવું છે કે નેચરલ સ્વેચ્છાએ આવે અને ભેગી કરવી, આ બેમાં બહુ મોટો ફરક છે. પણ એની અંદર આપણે એટલે નથી પડતા કે એ વડાપ્રધાન હોય અને બોલાવે અને લાવે, એ બધું દરેક પાર્ટીમાં થતું હોય છે અને થાય, એની સાથે બહુ મતલબ નથી. પણ એનો પ્રચાર કરવો કઈ એટલો બધો જરૂરી નથી. વાત અહીંયા એ છે, આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને પ્રવક્તાઓ બધા કહેતા હોય કે કોંગ્રેસ નેસ્ત નાબૂદ થઈ ગઈ છે, હવે કશું છે નહીં એમનું. 12 સીટો છે વિધાનસભામાં, અને ગુજરાતમાં તો ક્યાંય સંગઠન નથી, ક્યાંય બૂથના સભ્યો નથી. આ બધી વાતો એમના પ્રવક્તા અને નેતાઓના મોઢે આપણે સાંભળેલી છે. વાસ્તવિકતા શું છે એ આપણને આજે દેખાયું કે સવારથી 7 વાગ્યાથી તમે સમજો, ભારતીય જનતા પાર્ટીને ડર કેટલો કોંગ્રેસના કાર્યકર્તાઓનો આ ડર દેખાય છે. નહીતર હું એવું માનું છું કે હું જો પ્રધાનમંત્રી હોઉં ને, તો આગલે દાડે આહવાન કરું છું કે એમના વક્તવ્ય પ્રમાણે નરેન્દ્રભાઈ જે લોકસભામાં વક્તવ્ય આપેલું છે કે લોકશાહી में विरोध पक्ष का मजबूत होना जरूरी है, આ વક્તવ્ય એમનું છે. તો હું વડાપ્રધાન હોઉં ને, જો હું મારા જે નેટિવમાં જતો હોઉં ને, તો ત્યાં મારે વેલકમ કરવો જોઈએ વિરોધ પક્ષને. એ કોઈ પણ વાત માટે આવ્યા હોય, કોઈ તોફાન કરવા ના જાય. 5000 પોલીસ વચ્ચે કોઈ કોંગ્રેસના કાર્યકર્તા તોફાન કરવા જાય એટલે એ વાત તો કઈ કોઈને લાગે નહીં. વેલકમ એટલે કરવા જોઈએ કે તમારે ક્યાંક પ્રજાકીય પ્રશ્નની વાત કરવી હોય તો વિરોધ પક્ષ આવકાર્ય છે, એમાં કશો વાંધો નથી. પણ તમે આજે પોલીસ બળ વાપરી ક્રાઇમ બ્રાન્ચના લોકો, ઇવન તો અમારા કોર્ડિનેટર હેમાંગભાઈ રાવલ હોય કે અમારા શહેરના પ્રમુખ સોનલબેન પટેલ હોય કે અમારા બીજા પ્રવક્તા પાર્થિવરાજસિંહ હોય કે અમારા પીઠડિયાજી હોય કે અનેક લોકોને એમના ઘરે જઈને પોલીસ ક્રાઇમ બ્રાન્ચ 10-10 જણા ઉભા રહી ગયા. અને મારા ઘરે પણ ફોન આવ્યો હતો કે તમે આવો પોલીસ સ્ટેશન, પણ મારે તો બીજી જગ્યાએ જવાનું હતું એટલે હું નીકળી ગયો હતો. પણ મેં એક વસ્તુ જોઈ કે દરેક પોલીસ અધિકારી પણ એક છોભીલો પડી જાય એવી પરિસ્થિતિમાં હતો પકડતી વખતે, કે આપણે આ કાર્યકર્તાઓને પકડીએ છીએ શેના માટે? પહેલા તો એજન્ડા કઈ ખબર નથી પડતી. કોઈ પણ માણસ જ્યારે પકડવા આવે પોલીસ, ત્યારે પૂછે તો ખરો જ કે ભાઈ મારો ગુનો શું છે? તો એ પોલીસ પાસે કોઈ જવાબ નતો કે આ બસ પ્રોટોકોલના ભાગરૂપે એમ કે પ્રધાનમંત્રી આવે છે. અરે પણ પ્રધાનમંત્રી આવે છે તો વિરોધ પક્ષને પકડીને પૂરી દેવાથી શું થાય? ધારો કે તમે પ્રધાનમંત્રી, ધારો કે 10 વાગે રાતે એમ કે તમને છોડશે, છોડી દીધા, પછી શું? પ્રધાનમંત્રી કાલ જતા રહેવાના, પછી શું? પણ તમે આ કરી અને વિરોધ પક્ષ માટે એટલું સારું કામ કર્યું છે કે અત્યારે એક જાતની હવા ઊભી થઈ ગઈ. અને અમારે તો એ મુદ્દો લઈને આગળ વધવું પડશે કે આ દેશના કોઈ વડાપ્રધાન એવા નથી કે જે આવતા હોય, મને ખબર નથી વડાપ્રધાનને આ વાતની ખબર છે કે નહીં, એ કોણે ગુજરાત સરકારે નિર્ણય લીધો કે બીજા એમના નેતાઓએ લીધો એ ખબર નથી. પણ આવી રીતે એક એક જણને ઘરેથી પકડી લાવીને તમારા પોલીસ સ્ટેશન બેસાડી દેવા, નો ડાઉટ ગુજરાતની પોલીસ છે, એમણે કોઈ હેરાનગતિ નથી કરી. પણ વાત એની કે તમારે પોલીસ સ્ટેશન રહેવાનું, તમારે ક્યાંય જવાનું નહીં. હવે આ જે પરિસ્થિતિ છે, હું કહું અંગ્રેજો આવું કરતા હતા, આ કામ અંગ્રેજો કરતા હતા, ક્યારે ભારતીય કોઈ માણસ ન કરી શકે આવું. તો લોકશાહીની અંદર હું એમ કહું છું કે પોલીસ ચારેકોર હોય છે. આજે જે લોકોને ડિટેન કર્યા હતા એની પાસે પોલીસ બેસી રહી હતી કેટલી સંખ્યામાં. તો પછી ધારો કે કોઈ કાર્યક્રમ કે કાળો વાવટો ફરકાયો કે ગમે તે, અમે પણ ભૂતકાળમાં ઘણીવાર ડિટેન રહ્યા છીએ અડવાણીજી આવતા ત્યારે. પણ એ આખી 1-2 કલાકની એક રીત હોય. આ તો સવારથી 7 વાગ્યાથી તમે એમના ઘેર જઈ અને તમે એમને પકડી લો. અમારા સોનલબેન પટેલ, હવે તમે મહિલા છે, તમે વિચાર કરો, એના ઘરેથી એને તમને કહી દીધું તમારે પોલીસ સ્ટેશનમાં જે જોઈએ મળશે, પણ તમારે અમારી સામે બેસવાનું. તો મને એવું, હું દરેક જગ્યાએ મળવા ગયો, ત્યાં પોલીસની એક જ વાત છે, માનનીય પ્રધાનમંત્રી શ્રીનો કાર્યક્રમ છે એટલે અમને સૂચના જ. અરે પણ આવી કોઈ તગલકી સૂચના હોય છે? ફરીથી આવીશ. આ પહેલા આપણે મિલનભાઈ પાસે પણ સાંભળી લઈએ કે એક વિશ્લેષક તરીકે આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો. મિલનભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. વિકાસના કાર્યોની ભેટ મળી, વિપક્ષની અટકાયત થઈ, એ વાત અલગ છે, પરંતુ એક વિશ્લેષક તરીકે વડાપ્રધાનનું ગુજરાતમાં આગમન કઈ રીતે જોઈ રહ્યા છો?
સર્વપ્રથમ તો વસ્તુ એવી છે કે આપણે જોઈ રહ્યા છે કે વડાપ્રધાને અત્યારના 3 મહિનાની અંદર આ બીજી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જી આ જે છે એ એક સંયોગ નથી, આની પાછળ એક બહુ મોટું કારણ છે. આપણે જોઈ રહ્યા છે કે ગુજરાતની અંદર વિજયભાઈ રૂપાણીના ગયા પછી, મતલબ એમની સરકાર ગયા પછી અત્યારના જે ભૂપેન્દ્રભાઈની સરકાર ચાલી રહી છે અને ભૂપેન્દ્રભાઈ ખૂબ જ સારા મુખ્યમંત્રી છે, આપણે એમાં કોઈ ના નથી. પણ અત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સરકારનો જે છે એ તંત્ર ઉપર ક્યાંય કંટ્રોલ નથી. અત્યારના જે ભ્રષ્ટાચાર વધી ગયો છે, નિકોલ અને જે એરિયાની અંદર અત્યારના એમણે રોડ શો જે કર્યો છે ત્યાં આગળ આપણે જોયું કે ભાઈ નેતાઓ જે છે, કોર્પોરેટરો છે, જ્યારે સોસાયટીઓની અંદર જાય છે ત્યારે એ લોકો સાથે પ્રજા જે છે એની સાથે ઘર્ષણમાં ઉતરી જાય છે અને કહી દે છે કે આ તમે જુઓ. અને હું પોતે પણ જોયેલો છું કે ભાઈ એસપી રિંગ રોડ ને બધા રસ્તાઓની જે અમદાવાદના જે રસ્તાઓની જે હાલત ખરાબ થઈ ગઈ છે, આટલું પાણી જે છે 2-3 ઇંચ વરસાદની અંદર પણ એટલું પાણી ભરાઈ જાય છે કે જાણે 20 ઇંચનો વરસાદ પડી ગયો હોય. એટલે ક્યાંક ને ક્યાંક જે વસ્તુ છે, જે પ્રજાનો રોષ છે, આ રોષને ઠારવા માટે થઈ અને વડાપ્રધાન જે છે એ પોતાની ઇમેજનો ઉપયોગ કરી અને રોષને ડામવા માટે થઈ અને 3 મહિનાની અંદર આ બીજી વખત આવી રહ્યા છે. કારણ કે સવા વર્ષના પીરિયડની અંદર આખા ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે. એટલે અત્યારના જે કાર્યક્રમો થઈ રહ્યા છે બધા ચૂંટણીને અનુલક્ષીને કાર્યક્રમો થઈ રહ્યા છે. બીજા નંબરની વસ્તુ એવી છે કે જે મુકેશભાઈએ જે વાત કરી તે વાત સાથે હું સંપૂર્ણપણે સહેમત છું. જે વિપક્ષની જે પાર્ટીઓ જે છે એનો વાકગુનો શું છે? શું એ લોકોને પોતાની પર્સનલ લાઈફ પણ નથી કે વડાપ્રધાન આવે કે બીજા કોઈ આવે એટલે તમે બધા લોકોને તમે રાઉન્ડ અપ કરી લ્યો? કાયદાની કઈ કલમની જોગવાઈ હેઠળ તમે આ લોકોને રાઉન્ડ અપ કરો છો? હાઈકોર્ટે પણ આ પ્રશ્ન તમને કરી ચૂકેલા છે કે ભાઈ તમે આ રાઉન્ડ અપ શેના માટે કરો છો, શા માટે કરો છો અને કઈ કલમ હેઠળ કરો છો તમે? પણ ભાજપની નીતિ રીતિ એવી થઈ ગઈ છે અત્યારના કે તમારે માત્ર ને માત્ર ચાપલુસી કરવાની તમને છૂટ છે, તમને પ્રશ્નો કરવાની છૂટ નથી, તમારે વિરોધ કરવાની તમને છૂટ નથી, તમારે પ્રશ્નો ઉઠાવવાની તમને છૂટ નથી. એટલે ક્યાંક ને ક્યાંક જે છે એ ભાજપ અત્યારના સંપૂર્ણપણે બેકફૂટ ઉપર ચાલી રહ્યું છે અને અત્યારના જે પ્રજાનો વિરોધ જે ચાલી રહ્યો છે એ વિરોધને વધારે હાઇલાઇટ ન થાય એને દબાવવાની અત્યારના જે પ્રતિક્રિયા ભાજપ આપી રહ્યું છે, આ એક સારી લોકશાહી માટે આ વસ્તુ વ્યાજબી નથી. આ જે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે આ હિટલરશાહી કહેવાય આને, કે ભાઈ તમે વિપક્ષનું જે છે ગળું જ તમે દાબી દો અને તમે એ લોકોને કાંઈ કરતા કાંઈ ન વિરોધ તમે કરવા દો, ન તમે પ્રશ્ન ન ઉપાડવા દો. તમે રોડ રસ્તાની હાલત તમે જુઓ, અત્યારના લોકોને કેટલા લોકોને કમરના દુખાવા થઈ ગયા છે, કેટલા લોકોના ટાયર ફાટી જાય છે, કે કેટલા લોકોના વાહનોમાં નુકસાનો થઈ રહી છે. એટલા હદે રોડ રસ્તાઓ ખરાબ થઈ ચૂકેલા છે, બરાબર છે. ડ્રેનેજ સિસ્ટમની અંદર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જે છે એ ખાડામાં ગયેલું છે. અત્યારના જે એન્જિનિયરો જે છે એ ભૂતકાળના જે એન્જિનિયરો હતા એ ભણેલા નહોતા પણ ગણેલા તો હતા, જ્યારે અત્યારના એન્જિનિયરો ભણેલા છે પણ એટલા ગણેલા નથી કે આ જે વરસાદનું પાણી છે, ડ્રેનેજનું પાણી છે એને કેટલી સ્પીડમાં કેટલી ઇઝીલી આપણે કાઢી શકીએ. જી બિલકુલ. મિલનભાઈ, હવે તરુણભાઈ પાસેથી પણ જે આ વાતનો જવાબ લઈ લઈએ. જે તરુણભાઈ, જે પ્રકારે મિલનભાઈએ વાત કરી, મુકેશભાઈએ વાત કરી કે પ્રજા વિપક્ષનો પ્રશ્ન દબાવવાની વાત છે, વિપક્ષનો અવાજ દબાવવાની વાત છે અને ખાસ એટલા દિવસમાં વિપક્ષ એવો આક્ષેપ કરે છે કે જે કામો વર્ષોથી નતા થતા એ 3 દિવસમાં કામો થયા છે. રોડ રસ્તાઓ સુધરી ગયા, ગટરના કામો સુધરી ગયા, રંગરોગાણ થઈ ગયું. જી રોનકભાઈ, મિલનભાઈ આપની ઉંમર જરા કહેશો? આશરે કેટલા વર્ષ તમારા? 50 આસપાસ કચા એનાથી નાના 40-45 ના છો? 45. બરાબર. પરિસ્થિતિ આજે મોદી સાહેબે એમના ભાષણમાં પણ કીધું, જ્યારે હું મહેસાણા રહેતો હતો, નાનો હતો ને, ત્યારે મારા ફઈના ઘેર આવવું હોય ને તો ફોન કરીને આવવું પડતું હતું કે શું પરિસ્થિતિ છે. એટલે દરેકે તમે જે વાત કરી રહ્યા છો ને, તમે જો હિટલરશાહીની વાત કરો ને તો હિટલરશાહી 1975માં આવી હતી. ઇમરજન્સી જે હતી ને એને હિટલરશાહી કહેવાય. હિટલરશાહી એટલે તમે 1975માં કદાચ તમે બહુ નાના હશો, તમને ખબર નહીં હોય. બાકી જે પરિસ્થિતિ અત્યારે આ સંવિધાનની વાતો કરે છે ને જે લોકો, એ સંવિધાનની વાતો કરવાવાળાના દાદીએ બધાને, મારા પિતાશ્રી સુધી, મારા પિતાશ્રી 11 મહિના જેલમાં રહ્યા હતા. જે પણ જે વસ્તુ કોંગ્રેસે ઇમરજન્સી આપી અને ત્રાસ ગુજાર્યો તો એ જ વસ્તુ તમે અત્યારે રિપીટ. ના, એવું નથી. મારી વાત સાંભળો મિલનભાઈ, હું તમારામાં બોલ્યો નથી, બોલશો નહીં તમે, તમારો વારો આવે એટલે બોલજો. જે વિષય છે ને, તમે જે વાત કરી હિટલરશાહી, આ લોકોએ કરેલી હતી
1952 પહેલું ઇલેક્શન થયું ને એના અંદર બાબા સાહેબ આંબેડકરને 65,000 વોટ કેન્સલ કરીને એમને હરાયા હતા, એમના જ ઉમેદવાર હતા, છતાં પણ એ હિટલરશાહી કહેવાય. હિટલરશાહીના અસંખ્ય ઉદાહરણો છે. મુકેશભાઈએ એ જે વાત કરીને ડિટેન કરવામાં આવતા હતા વર્ષો પહેલાં, મારા ફાધર જ્યારે જનસંઘમાં કામ કરતા હતા ને ત્યારે એમને પણ ડિટેન કરવામાં આવતા હતા. આવું કોઈ પણ ઇન્દિરા ગાંધી ગુજરાત આવવાના હોય તો એ વખતે મૂળ આ એક પ્રોટોકોલનો વિષય હોય છે, પોલીસનું કામ હોય છે કે ભાઈ એ કોઈ દેખાવો ના કરે, પ્રોટેસ્ટ ના થાય એના માટે. અને કોઈ આના અંદર કાયદો તમે કોઈ કયા કાયદા હેઠળ, તો કાયદા વગર અથવા જો એવું કોઈ ના હોય ને એમના હાથમાં તો ક્યારેય ના થાય. ભૂતકાળમાં અમને લોકોને, એટલે મૂળ વિપક્ષમાં અમે જ્યારે હતા ત્યારે આ લોકોને વિપક્ષનું જે કામ હોય ને, નરેન્દ્રભાઈ મોદી 100% કહે છે કે મજબૂત વિપક્ષ હોવો જોઈએ, પણ વિપક્ષના અંદર અત્યારે હાલ તમે જુઓ તો એમને કીધું કે કોને બોલાવવા હોય વેલકમ કરવા માટે, એના અંદર પણ ઝઘડા. ECIએ જ્યારે બોલાયા હતા 30 લોકોને, 15 પાર્ટીઓ, જે કોંગ્રેસ પ્લસ રહી 15 પાર્ટીઓના 2 લોકોને બોલાયા હતા ઇલેક્શન કમિશને આ વોટ ચોરીવાળી વાત ઉપર બોલાવવા માટે. તો એના અંદર 30માંથી નક્કી જ ના કરી શક્યા કોણ કોણ જશે, એટલે ગયા જ નહીં કે અમે 500 લોકો જઈશું. એટલે ના જવાય. એક હોલના અંદર જે કેબિન હોય એના અંદર જેટલા લોકો માઈ શકતા. જૂઠ બોલો જોરસે બોલો થી મુકેશભાઈ પાસેથી આવું આશા હું નહોતો રાખતો. એમને કીધું હું બીજા કામે બહાર નીકળ્યો હતો, પછી કહે છે હું બધાને મળવા ગયો હતો, એવું બને. અને એ મળવા ગયા હતા એમને કેમ ના બેસાડી દીધા? એટલે આ વાત જે રહી ને, જૂઠ બોલો જોરસે બોલો થી જૂઠું સાચું થવાનું નથી. જે સાચું છે, નરેન્દ્રભાઈ મોદી વિઝનરી છે, જે દેશને વિકસિત ભારત બનાવવા માટે મથી રહ્યા છે. હું આપની પાસે ફરીથી આવીશ, પરંતુ આપણે જોઈએ એમના જી સમયની મર્યાદા છે. મુકેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. સોશિયલ મીડિયા પર આપણે જોઈએ તો એક વિડીયો ખૂબ જ ફરતો થયો છે ને, વિડીયો છે સાહેબ આવે છે ખાડા બુરાઈ ગયા. આ વિડીયો અને આ ગીત છે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે ને વિપક્ષે આક્ષેપ કર્યો કે જે કામો થતા નથી એ હવે 3 દિવસમાં થઈ રહ્યા છે, વિકાસ ગાંડો થયો છે. જી રોનકભાઈ, મારી વાત એવી છે કે તમે મને વચ્ચે અટકાયો તો એટલે છેલ્લું વાક્ય મારું રહી ગયું હતું કે કાયદો નથી તો પોલીસ આવું કરી ના શકે, તો અમે એના માટે સંવિધાનિક રીતે હાઈકોર્ટમાં આવતીકાલે અમારા માન્ય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, વિરોધ પક્ષના નેતા, આ લોકો જવાના જ છે. એમાં કઈ ચિંતાનો વિષય નથી. એ કામ કરવાના છીએ. જે આજે હેરાનગતિ કરી છે ને એ કામ અમે કરવાના છીએ. બીજી વાત, તમે કહ્યું ને જે નિકોલ વિસ્તારમાં સભા હતી, સાહેબ ત્યાંના ધારાસભ્યોને જે બાબુભાઈ જમનાભાઈ છે ને એમને ત્યાં ઉભા રહેવું ભારે પડી ગયું. કારણ કે તમે સમજો કે જો જે રીતે પ્રજા હેરાન થાય છે, આ પ્રજાએ પ્રધાનમંત્રી બેસાડ્યા છે, આ ધારાસભ્ય પ્રજા બેસાડે છે, આપણે જાતે નથી બેસતા. અને જયારે એમને બેસાડ્યા હતા અને પ્રધાનમંત્રી આવે તો એના કામ ચપટીમાં થઈ જાય સાહેબ, ગમે એટલા રૂપિયાના ખર્ચે. તો જો એનો મતલબ એ સાબિત થયો કે અધિકારીઓને કામ કરવું હોય, નેતાને કામ કરવું હોય તો એ કરી શકે છે, પણ કરવામાં નતું આવતું. માત્ર પ્રધાનમંત્રી આયા, હું તો કહું છું પ્રધાનમંત્રીને એટલા વેલકમ કરું છું કે અમદાવાદમાં આવી 10 સભા કરે, અમારું નંદનવન થઈ જાય. રાજકોટમાં 5 સભા કરે, નંદનવન થઈ જાય. ભાવનગરમાં 5 સભા કરે, નંદનવન થઈ જાય. વડોદરામાં કરે, સુરતમાં કરે. મને તો આનંદ છે પ્રધાનમંત્રી આવે તો કેટલું નંદનવન. આજે નિકોલમાં જઈ શકાય એ પરિસ્થિતિ નહોતી, ત્યાં નંદનવન થઈ ગયું. તો મારું કેવું એવું છે રોનકભાઈ કે જે વાત પ્રધાનમંત્રીએ વિકાસની કરીને એ તો એમની ફરજનો ભાગ છે. આ કોઈ ભેટ નથી મારા તમારા ટેક્સના પૈસાથી કરતા. મારી વાત રોનકભાઈ એક મિનિટ મને સાંભળો. મારું કેવું એવું છે એ જે વિકાસના જે આપણે ટેક્સ ભરીએ છીએ એના વિકાસ રૂપે ભેટ ની શબ્દ જ મને તો નથી ગમતો. અને બીજું મહિલાઓની જે એમણે વાત કરી ને, તો માન્ય પ્રધાનમંત્રી શ્રી આજ ગુજરાતમાં આજ ધરતી પર બોલ્યા છે કે મેં રાખી કી ભેટ દેને આયા હું મહિલાઓ को 50% આરક્ષણની. આજે હજી પણ એ બિલ ઇમ્પ્લિમેન્ટ નથી થયું તો એ મહિલા સાથે દ્રોહ નથી થયો. કેમ તમે પાછળની વાત નથી કરતા? સમયની મર્યાદા છે, આપણે મિલનભાઈને પણ સાંભળી લઈએ. વાત કર્યા કરો છો, આગળની યોજનાની વાત કરો છો, પાછળ જે ભૂલી ગયા છો એ બાબતે તમે ક્યારેય ચર્ચા નથી કરતા. જી બિલકુલ મિલનભાઈ, હું અંતમાં આપની પાસે આવવા માંગીશ. આ સમગ્ર જે મુદ્દો છે, જે મુલાકાત છે, ભાજપને પ્રમુખ મળી શકે અને સાથે જ જે પ્રકારની મુલાકાત છે તેને આપણી પાસે સમયની મર્યાદા છે, એટલે જનતાને હવે શું જોવાનું રહ્યું ટૂંકમાં જણાવશો?
અત્યારના બે વસ્તુ થવા જઈ રહી છે. પહેલી વસ્તુ એવી છે કે ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે, જેની સાથે પ્રજાને કોઈ લેવા દેવા નથી. તો પ્રજાને જેની સાથે લેવા દેવા છે તે એવી વસ્તુ થવા જઈ રહી છે. આવતા અઠવાડિયે દસેક દિવસના પીરિયડની અંદર એવી વસ્તુ થવા જઈ રહી છે કે એક તો મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને ઘણા બધા મંત્રીઓ અમુક જે ચોક્કસ મંત્રીઓ જે છે તેને મંત્રીમંડળમાંથી કાઢી મૂકવામાં આવશે. કારણ કે એ લોકો જે કામગીરી જે છે એ કામગીરી સંતોષકારક નથી રહી. એટલે જે કોંગ્રેસમાંથી જે લોકો અત્યારે ભાજપની અંદર આવેલા છે તે લોકોને એટલે ભાજપમાં આવવા માટેનું જે પ્રોમિસ આપવામાં આવેલું હતું કે તમને મંત્રી બનાવશું, ભાજપમાં આવી જાઓ, એટલે એ પ્રોમિસ પાડવા માટે થઈ અને એ લોકોને મંત્રીપદ જે છે આવનારા 10 દિવસની અંદર ઓફર કરવામાં આવી શકે છે. આ સાથે જ આપ સૌ અમારી સાથે જોડાયા ને આ મહત્વના મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી. સિવાય આપનો સૌનો આભાર. હાલ તો અમદાવાદ વાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ક્યાંક વિકાસના કાર્યો પણ થયા, લોકોની સુવિધાઓ પણ વધી અને ખાસ ગુજરાતનું રાજકારણ હવે બદલાવા જઈ રહ્યું છે. મંત્રીમંડળમાં ફેરફાર થશે, અમુક મંત્રીઓ ઘર ભેગા થશે તો અમુકને નવું પદ મળશે. આવી ચર્ચાઓ ખૂબ જ તેજ બની છે. નવા પ્રદેશ પ્રમુખ મળશે. તો હાલ હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે ગુજરાતના રાજકારણમાં કયા પ્રકારના ફેરફાર આવે છે અને ગુજરાતનું રાજકારણ જનતા માટે કયા પ્રકારનું બદલાય છે. આજના મુદ્દામાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.